શું તમે સવારે ઉઠતા જ ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ યુઝ કરો છો અને મૂડ આખો દિવસ મૂડ ઓફ રહે છે? તમે દિવસે જે એનર્જી લો છો એની શરૂઆત તમારા મગજમાંથી થાય છે. તમારા સવારના પહેલા 10 મિનિટ આપણે જોવા જઈએ તો આપણું બ્રેઇન આલ્ફા મોડમાં હોય છે. હવે આ 10 મિનિટ દરમિયાન જો તમે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ ટાઈપના તમે સોશિયલ મીડિયા એપ જોઈ લેશો તો તમારું માઇન્ડ એ લોકોની લાઈફ સાથે કમ્પેર કરવામાં જશે. અને જો એ લોકોની લાઈફ ને આપણી લાઈફમાં જો તફાવત હશે તો આપણું માઇન્ડ એના લીધે આખો દિવસ ગરબડે ચડી જશે અને મૂડ ઓફ જેવું રહેશે. હવે મેં આ જે જણાવ્યું એ પ્રમાણે તમારી સાથે બી રોજે થતું હશે. હવે તમારે બી એવું થતું હશે કે સારું મૂડ ઓફ છે, સારું નહીં લાગતું, પણ એનું કારણ આવું બધું છે કે તમે પોતાની લાઈફને સોશિયલ મીડિયા સાથે વધારે કમ્પેર કરી રહ્યા છો. આમાં રિયલ લાઈફ અને રીલ લાઈફમાં બહુ ફરક છે. તો સવારે ઉઠીને તમારે શું કરવું જોઈએ કે પહેલાં ફોન ના લો અને શાંતિથી ટાઈમ પસાર કરો. 5 મિનિટ બેસો, ઠંડુ પાણી પીવો, શાંત થાઓ, મેડિટેશન કરો અને એની જગ્યાએ સૌથી સારામાં સારું કે લાઇટ મ્યુઝિક વગાડો અને શાંતિથી જુઓ અને સાંભળો. અને થોડી વાર રહીને તમે દુનિયાને પાછળથી જુઓ અને પહેલાં પોતાને જુઓ, પહેલાં પોતાની ઉપર વર્ક કરો. તો આ વસ્તુ તમારી સાથે નહીં થાય. તમે દિવસની શરૂઆત બીજા લોકોને જોઈને નહીં પણ પોતાને જોઈને શરૂઆત કરો, જેના લીધે તમારું મૂડ બી સારું રહેશે અને તમારું મગજ બી શાંત રહેશે.